આહાહાહા. મજો બે દીથી મને કઈ ખાવાનું ભાવતું નથી. હું કેટલો મોરો પડી ગયો આમ તો જો. એ હરિરામ, અહીંયા મેં. હા દાદા બોલો. એ ભમરારા, તું કેવું રાંધેસ મને તો ઈ નથી કાઈ ખબર પડતી. એ મને થોડું ખાવાનું નથી અહીંયા ભાવતું. દાદા હું તો હારું જ રાંધું છું પણ તમને છે ને મફત નું ખાઈ ને હેદી ગયું છે ઓલાની હોટલ નું. હું 32 ભાઈ ના ભોજન બનાવી દઉં ને ભોજન તોય તમને નો ભાવે કેમ કે તમારા ભાઈ ની હોટલ જ એવી હાલે છે. એનું ખાઈ તમે સમજો પાડા રોકા થઈ ગયા. પાડા રોકો કાઈ નહીં. 2 દીમાં હાવ મોરો પડી ગયો. આ 2 દીથી ની ક્યાં મુઓ છે ઈ કાઈ નથી ખબર પડતી. મારે તારું કાઈ નથી સાંભળવું. તું જા કાયો કા જોતો આય. આજી આયો છે કે નહીં? હા જોતો હું કાયકા. હા જા. નક પાછું મારા હાથનું બનાવેલું તમને ભાવે નહીં. હારું બનાય તો ભાવે ને. મારું બેટું ગમે એમ હોય, આ ડોહલી શીનું બનાવતો હોય છે ને એ કાંઈ નથી ખબર પડતી. અંદર શું નાખે છે ને એ નથી ખબર પડતી. પણ એના સિવાય મેં ખાવાનું ક્યાંય નથી ભાવતું. આજ આવ્યો હોય તો સારું, નકર મને આજ અહીંયા ઘીરે નહીં ભાવે, આજે નહીં ભાવે. મારું બેટું બધા વાતું કરે છે. ડોહલીએ 6 મહિનાથી હોટલ બનાવી છે અને જમવાનું બહુ સારું બનાવે છે. હું કોઈ દી જમવા નથી ગયો. આ ટેસ્ટ કરી આવું જો. સારું જમવાનું હોય ને તો મારે ઘીરે રાંધવું નહીં, ઠામડા બામડા ધોવા નહીં. લાય જવા દે. મારું બેટાનું આ ડોલી રહ્યો ને 2 દિવસ ગામ ગયો તો સાંજે આવીને કહી ગયો છે કે સવારમાં હોટલ સારું રાખવાની છે. મારું બેટાનું મોડું થઈ ગયું છે. જો મોડો થાય ને તો પાછો ખારો થાય છે મારા માથે. લાય ખાઈ ખાતા આવું જોઈશે. મારા દીકરા મારા ઓલા પોપટિયાને કીધું છે પણ મજો આવ્યો નહીં વિરસ હતો. પણ મારે તો આ બધી તૈયારી કરવી જોઈશે. એમાં થોડું હાલશે. ડોલે શું હે આ શું છે આટા વાળું? એ જે હોય તારે શું કામ છે? એ પૂછવા આવ્યો તો 2 દિવસ કેમ હોટલ બંધ હતી? તે તમે કોઈ મારા શેઠિયા છો? અરે ભલે શેઠિયા ન હોય, ભલા મને તારી હોટલ નું ખાઈ ને ઘરે હવે ભાવતું નથી એટલે પૂછવા આવ્યો તો. માજા કેદી આયા મારી હોટલે ખાવા? તમે હે ના કેદી આયા? એટલે ખાવા આવી જ છે તાર હોટલે. હવે ખોટીના થાવમાં ખોટીના એટલા શીકણીના છો કે અહીં હોટલમાં તમે પૈસા નથી બગાડો એમ. મારા દીકરા મારા કે તારી હોટલ નું ખાઈ ભાવતું નથી. એટલે હમણાં કા નથી આવતા, વચમાં નથી આવતા પેલા? તે વચમાં આવતા હવે શું બર પડે છે? ના એટલે હે ને દાદા ને હમણાં કા બીમાર પડી ગયા હતા ને એટલે નથી આવતા. હા હવે હાજો થઈ ગયો. હા હવે આમ તો ઘોડા જેવા થઈ ગયા. ચાકથી પ્રોગ્રામ આવ્યો છે, પૈસા આયા છે એટલે. પણ આ છે શું? ઈ તો કે એ આજ મેગી બનાવી છે હોટલમાં. મેગી. હા મેગી. વાહ ભાઈ વાહ. સમજો આ મેગી રે ને મારા તો અંતરમાં વાલી મેગી, અંતરમાં વાલી. હા તે પૈસા હોય આવજે ને ઘીરે બનાવીને ખાઈ લીધી. પણ ઈ તો કે બનાવી કેવી રીતે? તો કદાચ મને આવડી જાય ને તો ઘર બનાવી લઈ. હા એ કહેવાનું ન હોય કોઈ. આ વસ્તુ કોઈ એટલે કોઈને શીખવાડવાની નથી થતી મારે. મારા દીકરા મારા ધોઈડા જ આવો છો. અત્યારમાં અપસકન ન કરવા તું વિયો જા. કાંઈ વાંધો નહીં, હોટલ તો ચાલુ છે ને? હા હોટલ ચાલુ છે. સારું હાલ. પૈસા હોય તો આવજો. એ હા. શું હે? ટમેટું લેતો તો 80 રૂપિયાના કિલો આવે હતા રે. ભાવ એવડો હે. આમ વેચી નો થાય ને મારે આમ તેમ તો ધડવો ન પડે. પોપટિયા આવજો. ઓલા પણ વાટકા લઈ અને જો ને ટમેટા ઝીણા સુધારી નાખ અને મરસા સુધારી નાખ. ખાલી ઉતાવળ રાખ. હા મારો બેટો જો અહીંયા જો. અહીંયા ભૂખાઈ એવી લાગી છે. હટ આવે તો સારું. ન્યાનો ડોહલી ગુડાણો હોય તો અહીંયા ઘીરે તો જેવું તેવું રાંધે. તોય કાકર બુકર કરવું જ પડશે ને હવે. 2 દીથી હરખું નથી ખાધું. દાદા હા ખુશીના સમાચાર છે, ખુશીના સમાચાર. એ શું છે? બોલ તો ખરો બોતડા. એ હોટલ ચાલુ છે, હોટલ ચાલુ. વાહ ભાઈ વાહ. વાહ દીકરા વાહ. જામો પડી ગયો જામો. અને પાછું રાખ્યું શું છે ખબર છે તમને? એ મેગી છે, મેગી. વાહ વાહ વાહ. મેંગી. આ મેગી તો એથી નહીં જામો પડ્યો. તેદી આપણે હારી નથી બની પણ ડોલી બનાવે એટલે તમને ખબર જ છે. આંગરા સાટતા રજે આંગરા. વાહ દીકરા વાહ. પણ મારું બેટું હવે ખાવા કેમ થાય? આપણને ગરવા તો દિશે નહીં. મારા દીકરા મારો મને એમ પૂછતો હતો
એ કે હમણાં કા તમે દાદો દીકરો કેમ હોટલે ના આવતા? પણ મારે કહેવાય તો નહીં કે અમે વ્યસ્ત બદલીને આવતા હતા ખાવા. હા મેં કીધું મારા દાદા રહ્યા ને બીમાર પડી ગયા હતા ને એટલે નતા આવતા. બા દવાખાને ગયા તા અહીંયા ધોળા કરતા. મારું દીકરું મારું જો એમનામ જઈએ તો પૈસા દેવા પડે. પૈસા બગડે પૈસા. પૈસા નથી બગાડવાના દીકરા, પૈસા નથી બગાડવાના. અને ઈને પૈસા વાળો થવાય નથી દેવાનો. જો ઈ પૈસા વાળો થઈ જાય ને દીકરા તો આ તાર દાદા નો સારું લાગે. દાદા હા એક વાત કહું કે દીકરા કે આખા ગામમાં મેં તમારા જેવો હોય દેખો. મુગો ભાઈ વિચાર તું ખાવા કેમ જવું ઈ. હા અહીંયા દાદા મસ્ત નો આડ્યો છે, મસ્ત નો આડ્યો. સમજો ઈ ગમે એમ કરે ને તો આપણને નો પોગી શકે, આપણને નો પોગી શકે. અને આપણે સમજો ધરે ખાઈ લેવી અને જો વધે ને તો એમ કહેવાય તારમાં હાટું પાર્સલ કરી દે, અમાર ઉપર લઈ જવાની છે. પાર્સલ કરાવી લઈશું. એક તકનું તો હાલે. એટલે બરતું કઈને કઈ હરખું આ કાયોગા તેલ આવે ભૂંડા. એ ડોલી હા તું આવી મહેનત વાળી વસ્તુ નું રાખતો. આ મરચા કાપવાનું ને પછી આ ટમેટા કાપવાનું ને. એ તારું હમણે કહું ગામના ને નોખું ખવડાવવાનું હોય એટલે તોય જાને આપણે ઘરાક આવતા રે સમજો તું. પણ તને કોઈ દી ભાન જ ન આવી. હલાય ના કઈ બરી દેશે. નો બરે ભલામણા નો બરે. તું એમ બરી જાય એમ થોડું હાલે. આ વસ્તુ બરી જવાની નથી. આ કારીગર માથે બેઠો એ ખબર તને? હા મરસાન ડબલું લેતો ધટ. નાખવાનું મરચું એ હું નાખી દઈશ. આ મેક દે તું મરચું આ મેક દે. અને તું રહ્યો ને ટેબલ ને બધું મને હમ કરવા. હવે ઘરાક આવવા ટેમ થતો થાય ખબર રહેતો ને. હા હા આ સાકુ જોઈએ. ના એ મેક દે. હવે કાંઈ જોતું નથી અહીંયા મારે. એ કોઈ નથી. તું ભારો મરીને એક જ તો અહીંયા ભૂખ એવી લાગી હોય ને. દીકરા હવે હું ઓળખાતો નથી. ના તમે અમરાજ જ લાગો દાદા, અમરાજ જ લાગો. મજો દીકરા તું ચિત્રગુપ્ત થી કઈ મોરો નથી હો. હાલ આજ તો છે ને તારી પેટના ડાટા કાઢવા હો ખાવામાં. બે દીધી હું હે ને ધરાણો જ નથી. આહાહા અને ડોહલીન ઘરથી તો ઘણો શેટો હોઉં અને આઠી જ બાસ આવે નક્કી જમવાનું કંઈક સારું બનાવ્યું હોય ને એવું મને લાગે છે. એ ડોલી બની ગઈ મેંગી હવે. હા જો થાકી આવે મસાલો નાખી દીધો જો દેખાય. કાંડોલે કેટલીક વાર છે હવે? એટલે આજ મેં કેમ કઈ ખબર ન પડી આમાં તો. તમારી હોટલ 6 મહિનાથી બની છે, વખણાય છે બધે, એટલે હું ટેસ્ટિંગમાં આવ્યો હોઉં. એટલે શું ઉપરથી સાહેબે મોકલ્યા ટેસ્ટિંગમાં? ના ના હું કોઈ દી જમવા નથી આવ્યો ને એટલે જમવા આવ્યો હોઉં. તે સારું કર્યું ને જમવા આયા. હવે આ એક ખેલા તમારા હોટલ નું ખાઈ જાય છો ને એટલે પછી તમે કોઈ દી ઘીરે નહીં રાંધો અહીંયા જ પહોંચી જાય છો જમવા. જો મને જમવામાં મજા આવી જાય ને તો હું કાયમીનો ગ્રાહક તમારો સમજો. હા તે કાંઈ વાંધો નહીં. તમતર હાલો બેહો જો થઈ ગયું તૈયાર. હમણાં થારી આપી દે પોપટજો. બેહો બેહો અહીંયા ટેબલે. ડોલે લાય લાય
લે બાપા તમે તો મજા તાત્કાલિક ગ્રાહક હો તાત્કાલિક. આમ જો પોપટિયા હા એ આ લાવી લ્યો ને આ પેલો આવ્યો સાજનમાં આપણી હોટલે પણ એને આપણે એવો હાસવાનો ને કે કાઈ નહીં આપણે ઓલા ગ્રાહક બંધ થઈ જાવો જોઈએ. હા ઈ વાત છે હે એટલે આપણે તે ગ્રાહક વધી જાય. આ મેં કીધું હું એક થેલ દેતો આવું. હા આને તો ભારે વાર લગાડી જમવા દેવાનું હે કે ઈમણામ બેહાડવાનો? એ ના જમવા તો દેવાનું જ હોય ને ભલા મને એમ થોડું હાલે કાંઈ. આ પોપટિયા એ આ ખાટલો લઈ લે વચમાંથી એક. કા આમ વસ્તુ તો હારી બની હે ને? એકદમ. હે તો વાંધો નહીં. ખાઓ તમતા ખાઓ હો નિરાતે ખાઓ. આમ તીખે બીખે માપે છે ને? માપે હા તો વાંધો નહીં. સ્વાદ બહુ સારું છે. ડોલી હવે નહીં, હવે તારા બાપના માવ નો દેતો ધરાઈ રહ્યો તાણી તે એટલી કરી છે. હા લાલભાઈ ભલા મળ્યો હમ નતા દેવાના તમારે પણ કે- આમ તો એક સમસો દેવાની ગણતરી હતી. તમે તાણે જ એટલી કરી છે. ઓ મજા તો આવી ને એ ખાવાની. બહુ મજા આવ્યો. આ તો વાંધો નહીં. હવે મારું નામ લખી નાખજો. કાયમ જમવામાં. કાયમ. હા તે કાંઈ વાંધો નહીં તમ તારે. હવે પાણી મંગાવી લે. આ પોપટ એ પાણી લાય પાણી. કાઈ નો ઘટે હો. હે કાઈ નો ઘટે. કારીગર જ બાપુ એવો છું. પોપટ થારી બારી લઈ લે થારી લઈ લે. હાલે આઈ મેક હોય કેટલા દેવાના? 300 રૂપિયા. રેડી આમ તો પછી ટેમ્પર બી આવજો કાંઈ વાંધો નહીં. પછી આમ તો ખૂટવામાં હોય ને તમે આવો ને તો પછી તમને એમ થાય વસ્તુ હારી નથી એને આવું ને આવું બનાવજો. વેરા સતા જ વિયો આવો. કાંઈ વાંધો નહીં. હા હારું ડોલી રોકડા પૈસા આપી દીધા. તે રોકડા જ આપી દે ને તો પેલો ગ્રાહક હતો સમજો એટલે રોકડા આપી દીધા પણ હવે આપણે ખાસ ડોલી આ કોણ છે? મને શું ખબર અમને નો ઓળખ્યા નો પાપી નરાથા અમને નથી ઓળખતા. પણ એમ નહીં આવું અમારા ગામમાં કોઈ છે જ નહીં તો એમ ક્યાંથી ઓળખી. તમારા ગામના નથી અમે યમલોકના છે યમલોકના. પોપટિયા આ એમ લોક ગામ ક્યાં આવ્યું? એ એમ લોક ઉપર આવ્યું તાર ઓગું. યમરાજ છે યમરાજ. હા તે આયા હું લેવા આવ્યા પણ અમે તારી માં મરી ગયા છે કે નહીં? મારી માં મરી જાય મારી માએ મોકલા એમ ને તમને. હા, તારી આ બધું રે તું આ બધું રે. પોપટિયા તને નો ખબર હોય મારી મામા ગરાણા હતા ને ઈ મારી માં હંગરી ગયા હતા ને એટલે આવડા બેન કેવા કાઈ જાય મારા છોકરા કઈ દી કેવો જાવે ક્યાં મે લાલસુ ગરાણાનું કેવા નથી આયા. તારી માં આટલા વર્ષથી મરી ગયા છે તે એની ખબર પૂછી? તે ઘણા શું કોઈ પાસે ફોન છે મારે ખબર પૂછવી. હા તને અહીંયા ખબર પૂછવા લઈ જવાનો છે. તારી માએ કીધું છે કે મારા દીકરાને લઈ આવો. એટલે એમને તે હું વાહન લઈને આયા. તને ઈ ને ખબર અમારે વાહન શું હોય? મને થોડી ખબર હોય તમારે શું વાહન હોય. અમારે બલુંગ વાહન લઈને આવો બલુંગ લઈ. અમારે પાડો હોય પાડો. પાડા માથે બેહારીને લઈ જશું તને. કોક બીજાને સમજાવો હો, માયા અમને નો સમજાવો મજા લે.
કે યમરાજ છે એ કે પાડો થોડો કઈ ન્યા કને પોગે ઈ થોડો ઉડે ઈને પાખું હોય કોઈ દી. પાકું વાળો જ પાડો છે અમારે. એ ડોલી હાસું કે છે મારે ભણવામાં બધું આવે છે આવું શું યમરાજ પાડો લઈને હેઠે આવે ને પાછા લઈને વયા જાય એ ભણવામાં સોપડીમાં ખોટું હોય સોચો શું તું એ ખોટું હાસું હમણાં ખબર પડી જાય છે દૂત અને આને લઈ જવામાં કેટલી વાર છે? અમરાજ તમે ઈ બધી વાત જવા દો ને. આના માયાજી આપણને સાચી વાત કરી ઈ તો તમે કહેતા જ નથી. હા ઈ વાત થાશી લ્યો હવે મુદ્દા ઉપર આયા તમે તું અહીંયા આખા ગામના ને બીજા ગામના ને બધાયને હારું હારું બનાવીને ખવારેસ. તે હું થોડો મફત ખવડાવું મેં તો અહીંયા હોટલ ખોલી છે તારી માની કોઈ દી તે સંભાળી લીધી? ભૂચા છે તરસ્યા છે અહીંયા ભૂચા હાવ બેઠા છે. એને તો નીમ લીધું છે. જ્યાં લગી મારો છોકરો મને એની હોટલનું નહીં ખવારે ને ત્યાં લગી હું પાણી નહીં પીવું ને ખાશે નહીં. આમ તો હવે છે ને બાંસ રાખો તો સારું છે ન્યાકણ મારી માં છે અને ભૂખ્યા તરસ્યા છે તો તેને ધ્યાન નથી રાખી શકતા તમને શરમ નથી થાતી એકઈ ને હે આહા, અમને શરમ નહીં અમને ઈને ઈ હાટું તો અહીંયા મોકલા છે. શરમ તો તને થવી જોઈએ. અને હાથ લીધી છે. જ્યાં લગી ડોયલીનું હોટલનું નહીં ખાવ ને ત્યાં લગી હું બીજું કઈ નહીં ખાવ. તે મારી મન ન્યાથી જ ખબર પડી કે મેં હોટલ ખોલી ભલા હમણાં તારી માં તને કાયમ અહીંયાથી જ જોવે છે. તું શું કરે નહીં બધુંય. તે હું તો મારી મન નથી દેખી શકતો તું કોઈ દી ભાઈ ઈને તું ભાઈ તો મારી માં શું કામ ભારે મારી માં અહીંયા મર્યા ને ત્યારે એમ કહેતા હતા આ ખડી કે કોક આવે ને તો બટા ઓલો કોણ આવ્યું કે તો હું ઓળખતી નથી તો તારી માં છે આત્મા છે આત્માને તું મનુષ્ય કોઈ નો દેખે. એ હવે હે ને દિવ્ય પામી ગયા દિવ્ય અમર થઈ ગયા એ બધું જોઈએ કે એ સમજાવવાની વેરા નથી. એ હાટાની માં છે ને અહીંયા ભૂખી મરી જાય છે. એ કરતા આને અહીંયા ઝટ લઈ એટલે આ રાંધવા માંડે અને ખવારે. આ લઈ લો ના હું ના આવવાનો અગોરે તું એ ડોલી જાને ભાઈ જા તું. ઈ વાત સાચી કરી. પાણી કેવું ટેસ્ટી બનાવે ઈ કેમ ખબર પડશે? એક કામ કરો એનો ટેસ્ટ લે પેલા ધીમે બે લઈ લો બરોબર અને પછી જાને વારમાં ટિફિન સારું લાગે ને તો બનાવી અને તમારે મોકલાવી દેવી અને જો નો સારું લાગે ને તો ના પાડજો તો મેં તાત્કાલિક બીજું બનાવી દેવી તો રેડી. હે હાલ કાયો કા અમારે ઉતાવળ છે. હાલ હાલ જોયું દીકરા જોયું મારું બેટું આ હોતી સટકી જાત મને. ધ્યાન રાખજો ઝાડમાં ફસાઈ ગયા આપણે ખાવાનું થઈ ગયું. ઉતાવળ રાખ. આ સમસી ખાવાનું હા આ શું છે? ઈ ખાવાનું નથી તો આ ખાવાનું નહીં ચાલો હું તમને કહું હોનાની ડીશ વગેરે અમે ખાતાય નથી. એ મારા બાપ હોનાની ડીશ લેવામાં અને અમારા હાથ જલમ લેવા પડે શું અમારી પાસે અત્યારે આવા વિદ્યા છે 32 ભાતના ભોજન જમતા તા. એ તમે જાને 32 ભાતના ભોજન કઈ નું કહેવાય એવી આઈટમ બનાવી છે મેં હે આ ખાઓ ઓએ આ તો ઈવર્યું એ એવું નથી આને આમ જો આમ ચાલો આમ જો હા યાર આ ઈવર ક્યાંથી મારી આવ્યો? આમ ચાલો ડોલી થોડું ખવરાને એટલે ખબર પડે એમને હાઈમ અમરાજ પ્રભુ આ તો આપણા બધી ભોજન કરતા જાજુ સારું છે. વાહ ફૂલ ટેસ્ટી ખાવ મારે પણ મેગી બનાવી છે કાંઈક. દીકરા જામો પડી જાય એવી મહેંગી છે. આમ નો ખબર આને
પ્રભુ ભોજન તો હજી થોડું થોડું દઈ દે. બસ હવે જો ને આ તો ટિફિન ભરી દે કાયો કા. હા પોપડી જા જોલે પણ ટીપી પીડું ખાઈ ચાલે આજની કુટવાડી અને બીજી છે ને આપણે ઘેરે જઈ અને સાંજે કાલ સવાર લગન ખાઈશું. નિરાતે ખાઈશું આ એકણ મજા નથી આવતી ઉતાવળમાં ખાવાની. હા બસ ટિફિન ટિફિન બધુંય. અમે આ ખાઈ દઈશું તો તારી માં શું ખાય છે? હા છે બીજું છે મારી માં હાટું છે તમને. બધું ટિફિન માં ભરી દી જાય કાઈ રાખતો નહીં. આ બધું હા જા. થોડું થોડું લેવું છે. ના એ બધું થાળાનું ને બધું ટિફિન માં નાખ તને કીધું. ઉતાવળ રાખ. જલ લાવ જલ. ચાલ લાવ. જલ જલ. જો બાપુ બાકી ટેસ્ટી બનાવે હો તું. હા એટલે કેને તારી માયા છે ત્યાંથી અમને અહીંયા મોકલ્યા. મારો બેટો તારી માં હતી તઈ તું એને એવો આવું જ ખવારતો. હા હા એટલે કેને હાથ લઈને બેઠા છે ડોશીમાં કે મારા છોકરાના હાથનું જ કાંઈ બીજું કાંઈ નહીં ખાવ. હા મારી માં ન્યાય હોતી રિહાયન ખાવા હાટું તો હે હા એ હાચી વાત મારી માં અહીંયા રિહા હતા કોક દી જમવાનું મેં મોરું બનાવ્યું હોય ને તરત રિહા હતા નથી ખાવું તારું ન્યાય એમ કરે છે અરે એમ જ કરે છે અહીંયા તો અમને હેરાન કરી નાખે છે. પણ આમ જો તમારે એવું કઈ હોય ને મારી માં રિહાય ને એટલે માં આવી તમને ટિફિન ભરી જાય પપ્પા થારી લે અરે લે લે. હો તમારે આ ટિફિન ભરી હા જાય. તે કાંઈ વાંધો નહીં. અમને જ્યારે તારી માં મોકલશે ને તો અહીંયા પાછા ટિફિન લઈને આવશું. ટિફિન ભરી દીજે. હા હા ડોલી આપણી હોટલ ભાઈસારી કહેવાય ઉપરથી ઠેઠ અમરા જેઠી આયા ખાવા બોલ. તારે બાપ આપણી હોટલ થઈ ને હવે આમ તો પ્રખ્યાત થઈ તો કે પ્રખ્યાત આપણે જો ને ગામમાં કોકને વાતું કરશું ને કે યમરાજ આયા હતા અમારી હોટલમાં જમવા અને પાછા શું સાચી તો દેખશે તો ખરા જ ને દેખે જ છે ને. અને એ પાડું હાસકા પોપટ ત્યાં ઉડી હા પાડું આમ સીમમાં મૂકીને આયા છે ગામમાં ન લાવે. પણ આજનું તો આપણે ટાળી દીધું ને યમરાજ આયા હતા ખોટી રહ્યું એમ તો આજ પણ કાંઈ નહીં તારી માં હાટું લઈ જશે ને. હા હા એ વાત હાચી લે બેન વાત મુદ્દા નીવડે આપણે 2 દી બંધ હતો ને આપણે એમ માનશું 3 દી હવે તારા હાટું લ્યો ને પછી તું રાંધી નાખ અને થાય દી લઈ લે હા હારું. મળે એ તારું ટિફિન મોકલાયું અમે મારા દીકરે મારે કઈ મેગી બનાવી દીકરા મને તો હજે એમ થાય છે કે આ ટિફિન રહ્યો ને એ ઘરે જઈને ખાઈ જવું છે. દાદા કરે જઈને તમે તાર જેટલું ખાવું ને એટલું ખાઈ જજો પણ આઈ થિંક કાંઈ હાલો તો કામમાં કોઈ ભારી છે ને આપણને જોઈ લઈને કહી દીશે આ તો હાલીને જતા હતા પાડા ઉપર નતા તો ખબર પડી જશે. લે દીકરા ઈ તારી વાત થાય છે. હાલ ખાયો કા.